નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા નજીક આવેલા ગોઠ ગામની અંદર પૌરાણિક તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે। ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા મહાશિવરાત્રિના પાવન પર્વની ગોઠ ગામના તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભક્તો દ્વારા શિવજીનું ભક્તિભાવપૂર્વક બિલ્લીપત્ર તેમજ ફૂલ વડે પૂજન તથા જલ અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારે શિવાલયમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો હતો। દરેક દર્શનાર્થીઓએ ખૂબ જ ભાવપૂર્વક મંદિરમાં શિવરાત્રિની પૂજા અર્ચના કરી હતી। વિધિવત પૂજન કરી અને આ મંદિરમાં આજે મંદિરના શિખર ઉપર કળશ પણ ચડાવવામાં આવ્યા હતા। અહીં પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોએ ભોળાનાથના દર્શન તથા પૂજન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી। ત્યારબાદ સાંજે સ્થાનિક ભક્તો દ્વારા દર વર્ષની જેમ અહીંયા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વખતે પણ ગોઠના તડકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાપ્રસાદ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને 108 દીવડાની દીપમાળાથી સમગ્ર મંદિરના ગર્ભગૃહને શણગારવામાં આવ્યું હતું। ત્યારે ભક્તિભાવનો માહોલ સર્જાયો હતો। ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર આવતા મહાશિવરાત્રિ તહેવારનું વિશેષ મહત્વ છે। ત્યારે આ તિથિને ભગવાન શિવનો પ્રિય દિવસ માનવામાં આવે છે। તે શિવ ભક્તો માટે આ તહેવાર અતિ મહત્વપૂર્ણ છે। શાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિના દિવસે પ્રદોષ કાળમાં ભોળાનાથની 4 પ્રહર માટે પૂજા કરવાથી શુભ માનવામાં આવે છે। ત્યારે મહાશિવરાત્રિના પર્વની ઘોઘંબા પંથકની સાથે સાથે પૌરાણિક એવા તડકેશ્વર મહાદેવ મંદિરમાં ખૂબ જ ધામધૂમપૂર્વક ભક્તિભાવપૂર્વક અને ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી અને શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા। 108 દીવડાથી શિવજીના ગર્ભગૃહને સુશોભિત કરી અને જ્યારે મહાઆરતી કરવામાં આવી ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્યતા અને ભવ્યતાથી ભરાઈ ગયું હતું।